વાત કરીએ સુરતની તો સુરતના નાસિરનગર ડિમોલિશન બાદ હાઈકોર્ટની ફટકાર તો હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપાનું તંત્ર હરકતમાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ડીડી પટેલે ડિમોલિશનથી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક વૈકલ્પિક વસવાટની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા હુકમ કર્યો છે। આદેશ મુજબ અસરગ્રસ્ત પરિવારોને ભરીમાતા કોમ્યુનિટી હોલમાં હંગામી ધોરણે રહેવાની વ્યવસ્થા ફાળવવામાં આવશે। સાથે જ ત્યાં વીજળી, પીવાનું પાણી, પંખા, લાઇટ, ટોયલેટ સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે। ઉપરાંત અસરગ્રસ્ત પરિવારોને કોમ્યુનિટી હોલમાં સ્થળાંતર કરવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટે પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। તો આ તરફ સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટની કડક ટિપ્પણી બાદ સુરત મનપા એક્શનમાં આવી છે। અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત મળે તે માટે મનપાએ વૈકલ્પિક વસવાટની વ્યવસ્થા કરવાનો નિર્ણય લીધો છે। તો સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટની કડક ટિપ્પણી બાદ સુરત મનપા એક્શનમાં આવી છે। અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત મળે તે માટે મનપાએ વૈકલ્પિક વસવાટની વ્યવસ્થા કરવાનો નિર્ણય લીધો છે। તો આ તરફ સુરતના નાસિરનગર ડિમોલિશન બાદ હવે મામલો હાઈકોર્ટ પર પહોંચ્યો। હાઈકોર્ટની ફટકાર બાદ કડક ટિપ્પણી હાઈકોર્ટની કડક ટિપ્પણી બાદ સુરત મનપા એક્શનમાં આવી છે। અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત મળે તે માટે મનપાએ વૈકલ્પિક વસવાટની વ્યવસ્થા કરવાનો નિર્ણય લીધો છે।